સુરતમાં ગટરના પાણીમાં શાકભાજી ધોવાતા હોય તેવો વિડીયો સહારા દરવાજા પાસેનો વિડીયો વાયરલ। લીલા ધાણા વેચવા પહેલા ગટરના પાણીમાં ધોવાયા, આવા શાકભાજી આપને પાડશે બીમાર। સહારા દરવાજા પાસેનો એક વિડીયો વાયરલ થયો છે। સુરતનો એક વિડીયો છે જેમાં લીલા ધાણા વેચતા જતા પહેલા વિક્રેતાએ ગટરના પાણીમાં ધોયા અને એ જ ધાણા બાદમાં લોકોના ઘર સુધી ગૃહિણીઓ મારફત પહોંચે છે। કેટલી હદે લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરવામાં આવી રહ્યું છે તેનું એક ઉદાહરણ સામે આવે। જુઓ કઈ રીતે ગટરના ગંદા પાણીમાં શાકભાજી ધોવામાં આવે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે સુરતથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સૌથી મોટી વાત કે આ પ્રકારનો વિડીયો એક વખત નહીં ઘણીવાર સામે આવ્યો છે, છતાંય કોઈ નક્કર કામગીરી નથી થતી અને એ જ એનો પુરાવો છે કે નક્કર કામગીરી ન થવાના પરિણામે આ લોકો આવા કરતૂતો કરતા ખચકાતા નથી। શું કહેશો? જી બિલકુલ, આ ફેરિયાઓ છે આ પ્રમાણેની કરતૂતો કરતા હોય છે, ત્યારે આ બાબતને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવી જોઈએ એ નથી થતી, જેના કારણે જે ફેરિયાઓ છે બેફામ થયા છે। વારંવાર આ પ્રમાણેની તસવીરો સામે આવી છે। ક્યારેક શાકભાજીઓ છે ગટરના પાણીમાં સાફ કરવામાં આવે છે તો ક્યારેક ફળો છે એ કલર મારીને વેચવામાં આવતા હોય છે। આ બાબતને લઈને કડક કાર્યવાહીની માંગ છે અત્યારે સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। અત્યારે જે દ્રશ્ય જોઈ શકો છો એ સુરતના સહારા દરવાજા વિસ્તારના છે। એપીએમસી માર્કેટથી જે કોથમીરનો જથ્થો છે એ લઈ આવીને સહારા દરવાજા ખાતે જે ફેરિયાઓ વેચાણ માટે મૂકતા હોય છે, પરંતુ એ વેચાણ કરવાની કોથમીર હતી એ ગટરના પાણીમાં ધોઈને તેને મૂકવામાં આવી રહી છે। એ પ્રમાણેનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આ બાબતે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। જોકે સ્વાસ્થ્યને નુકસાન થાય એ પ્રમાણે અત્યારે હાલ શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવા ફેરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।